ઉમાનંદ સ્વામી કે દદ્દા દિવસ જે જાય આવરદામાં ઓછું થાય, મા બાપ જાણે મોટો થાય, મુળગામાંથી તેતો જાય, તે શું શેષમ શાને કાય, દદ્દા દિવસ જે જાય. માટે ભગવાનના ભક્તો કોઈ પણ ફીલ્ડ હોય, કોઈ પણ ફીલ્ડ હોય, એક વસ્તુ ફરજિયાત છે, ભજન કરવું પડે. આ વાત ફરજિયાત છે, ભજન કરવું પડે. અને ભગવાનના ભક્તો ભજન કરવું હોય તો સત્સંગ કરવો પડે. એટલા માટે તો ભજનનું સુખ આવે. સત્સંગ કરો તો સમજણ દ્રઢ થાય. નતર માનો કે તમે બરાબર ઝઘડો અને પછી પૂજા કરવા બેસો માળા લઈને, સ્વામિનારાયણ માળા ફરે, લાકડા ફરે, લાકડા ફરે. પણ સત્સંગથી સમજ એવી દ્રઢ થઈ, થોડું ઘણું લેટ ગો કરતા શીખે. પતિ ક્યારેક લેટ ગો કરે, ક્યારેક પત્ની લેટ ગો કરે, ક્યારેક દીકરો લેટ ગો કરે, ક્યારેક બાપા લેટ ગો કરે, ક્યારેક ભાઈ લેટ ગો કરે, ક્યારેક મિત્ર લેટ ગો કરે. અને લેટ ગો કરતા જે શીખે એ સુખ્યો થાય. બાકી જેને લેટ ગો કરતા નથી આવડતું કોઈ દી સુખ્યો થાય નહીં. અને ક્યારેક ક્યારેક માણસની પ્રકૃતિ કેવું, તમે બધા ખોટા, હું એક જ સાચો, બસ. બાકી આખી દુનિયા ખોટું, એક સાચો. એ તો દુખે ને ડાળિયા થઈ જાય, એ તો દુખે ને ડાળિયા થઈ જાય. અને ભૂલતા નહીં, જેની વધારે ભૂલ હોય એના જ મનમાં એમ ક્યારેક થાય કે હું સાચો ને બાકી બધા ખોટા. એ એને દુઃખી કરી મૂકે. ક્યારેક વિચારવું જોઈએ, રિટર્ન લો જીવનમાં. હું તો ક્યાંય થાપ નથી, આ દુઃખ જે પ્રગટ્યું એમાં હું તો કારણભૂત કેટલો છું? હું તો ક્યાંય કારણભૂત નથી ને. અને ભક્તો પોતે રિટર્ન ફરશે તો દુઃખમાં, બીજા તો કારણભૂત 2%, 5%, 10% હશે, પણ 80% દુઃખના કારણભૂત સ્વયં પોતે સાબિત થશે, પોતે ખુદ દુઃખનું કારણ હશે. આ વાત સમજો, બહુ સુખ્યા થશો. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.